તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગકાંડ થયો તેને લઈને હવે તપાસ ખૂબ ઝડપથી થઈ રહી છે। એસઆઈટીની ટીમ તપાસમાં લાગી ગઈ છે, પરંતુ હાલ જે અપડેટ મળી રહ્યા છે તે પ્રમાણે કુલ મૃત્યુઆંક 28 પર પહોંચી ગયો છે અને બેદરકારીના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે। અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યારે આગ લાગી હતી ત્યારથી લઈને આજે સવારે જે નેતાઓ છે તે જે ઘાયલો છે તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા। ભૂપેન્દ્રભાઈ પટેલ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા। આખો ઘટનાક્રમ છે તે અમે આ એક તસવીર જે આપને બતાવી રહ્યા છીએ। કુલ 28 લોકો જે છે એ મોતને ભેટ્યા છે। એનઓસી વગર આ ગેમ ઝોન ચાલતું હતું। 3.5 વર્ષથી કોઈ પણ પ્રકારની ચકાસણી વિના અહીંયા ગેમ ઝોન ચાલતું હતું। ફાયર સેફટીના સાધનો અને કનેક્શન પણ નહીં, અને છતાં અહીંયા ચાલતું હતું। આ બેદરકારી શું કોર્પોરેશનની છે કે પછી વિભાગની છે, આ નક્કી કરવું પડશે। એસઆઈટીની ટીમ હવે એ તપાસ કરશે, એ થશે ત્યારે થશે, પરંતુ જે ઘટના બની ગઈ, 28 લોકો જે પરિવારજનોએ ગુમાવ્યા છે, એમના આ વહાલસોયા અથવા એ જે સ્નેહીજનો છે એ પાછા કોણ લાવી આપશે? એનઓસી વગર જ્યારે આવા ગેમ ઝોનને પરવાના આપી દેવામાં આવે છે, જો ખુલ્લેઆમ આ રીતે ચાલતા હોય છે, તો આવા બનાવો બીજા શહેરમાં પણ બની શકે છે। અને એટલા માટે જ જ્યારે ગઈકાલે રાજકોટમાં આ ઘટના બની ત્યારે આખા રાજ્યમાં ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા। આનંદનો મેળો હોય તો એ પણ બંધ કરાવવામાં આવ્યો। હવે આ બધા જ જગ્યાઓ પર, બધી જ શહેરોની અંદર જ્યાં ગેમ ઝોન લાગેલા છે ત્યાં આ ફાયર સેફટી અથવા ફાયર એનઓસીને લગતા નિયમો અને ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ છે કે કેમ, આ તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે। ત્યારબાદ જ આ ગેમ ઝોન ચાલુ કરવામાં આવશે, કારણ કે બીજા શહેરોની અંદર પણ આવા બનાવો બની શકે છે। વેકેશનનો માહોલ છે અને અત્યારે કમાણીની લહાઈમાં આવા ગેમ ઝોનના સંચાલકો ગમે ત્યાં પરવાના વિના આ પ્રકારના ગેમ ઝોન ખોલી દેતા હોય છે। અને આ રાજકોટમાં જે ટ્રેજેડી બની, જે ઘટના બની, આવી ઘટના બીજા કોઈ શહેરમાં પણ બની શકે છે। એટલા માટે આખા રાજ્યમાં હવે ગેમ ઝોન છે એ બંધ કરી દેવાના આદેશ ગઈકાલે રાત્રે થઈ ગયા છે। જો ફાયરના સાધનો હોત તો જીવ બચી ગયો હોત, પરંતુ આ જે ગેમ ઝોન છે ત્યાં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન હતા, ઇન્સ્ટોલ નહોતા કરાયા। પ્રવેશ અને નિકાસ માટેનો પણ ગેટ માત્ર એક જ હતો, એટલે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે અચાનક ટ્રાફિક એ ગેટ પર થઈ જાય, એટલે આગ જે છે એ વધારે બને તો આ તમામ લોકો અંદર જ ફસાઈ જાય। આ રાજકોટની અંદર ગેમ ઝોન હતી, તેમાં ઇમરજન્સીની વ્યવસ્થા કોઈ નહોતી કરવામાં આવી કે આવી કોઈ ઘટના બને તો ઇમરજન્સી એક્ઝિટ હોય। ક્રાઇમ બ્રાન્ચે ગેમ ઝોનનું ડીવીઆર હવે કબજે લીધું છે। ગેમ ઝોનના સીસીટીવીએ આગકાંડના રાઝ ખોલ્યા છે। સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો એ જોઈ શકાય છે। વેલ્ડિંગનો તણખો અને 28 લોકો ભડથું થઈ ગયા। જનરેટર માટે 1500 થી 2000 લીટર જેટલું ડીઝલ ત્યાં રાખવામાં આવેલું હતું। રેસિંગ કાર જે ત્યાં હતી તેમાં 100 થી લઈને 1500 જેટલું પેટ્રોલ જે છે એના પણ કેન ત્યાં હતા। એટલે આ બધી વસ્તુઓ તમે જુઓ તો એટલી ગંભીર ક્ષતિ અને બેદરકારી છે કે, અને આગ જે છે એને વધારે ઘી હોમવાનું કામ